હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરીને કે આપણને સૌને તેઓ એવા આશીર્વાદ આપે કે આપણા સૌમાં એમના જેવું બળ, એમના જેવી બુદ્ધિમત્તા, એમના જેવી કાર્યશક્તિ અને એમના જેવી ભગવાન પ્રત્યેની ભક્તિ એ પ્રાપ્ત થાય એવી આજે શ્રી હનુમાનજીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ છીએ. આજે મને વિષય આપવામાં આવ્યો છે ફેમિલી વેલ્યુઝ ઇન લાઈફ. એટલે આપણા જીવનમાં અને પરિવારમાં કૌટુંબિક પારિવારિક મૂલ્યો એ આપણે સુદૃઢ કરવા જોઈએ. તો $1 ટ્રિલિયન પુસ્તકમાં બહુ જ સરસ વાત લખી છે કે ટુ ટ્રેન અ પર્સન, ટુ કોચ સમબડી, you don't need to know the background of the company. You don't need to know the product of the company. You don't need to know the sales and the marketing plans of the company. બોલો કે ટ્રેનિંગ આપવા માટે તમારે કંપનીની બેકગ્રાઉન્ડ જાણવાની કોઈ જરૂર નથી, કંપનીની પ્રોડક્ટ જાણવાની કોઈ જરૂર નથી, કંપનીની સેલ્સ અને માર્કેટિંગ સ્ટ્રેટેજી જાણવાની પણ જરૂર નથી. તો ટ્રેનિંગ કેવી રીતે આપવી? બહુ જ સરસ. આ બધાએ પોતાના અનુભવો, બીજા બધાએ પણ પોતાના અનુભવ લખ્યા છે કે અમને બિલ કેમ્બેલે એટલું જ શીખવાડ્યું જે અમે જ્યારે એના અમલ કર્યું ત્યારે અમને એના લાભ દેખાણા. બિલ કેમ્બેલે શીખવાડ્યું, આ ધ્યાનથી સાંભળજો, ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધ ફાઉન્ડેશન ઓફ ધી હોલ ટોક. બિલ કેમ્બેલે આ લોકોને શીખવાડ્યું કે તમારી કંપનીની સફળતા માટે, તમારી કંપનીની ગ્રોથ માટે જે એક મુખ્ય મુદ્દો છે એ ઇન્ટરનલ ડાયનામિક્સ અમોંગ ધી મેનેજમેન્ટ. તમે જે ટોપ મેનેજમેન્ટ છો, મિડલ મેનેજમેન્ટ છો, લોઅર મેનેજમેન્ટ છો, એની ઇન્ટરનલ ડાયનામિક્સ એટલે કે ટીમ તરીકે તમે સાથે રહ્યા છો, તમે એકબીજાને કેટલા ઓળખો છો, તમે એકબીજાને કેટલા સમજી શકો છો, તમે એકબીજાના વિચાર કેટલા પ્રેમથી સાંભળી શકો છો, અહમ રહિત થઈને એકબીજાના વિચારને કેટલા સ્વીકારી શકો છો. સાથે ચર્ચામાં બેઠા હોય તો તમારા વિચાર કરતા અન્ય ટીમ પ્લેયરનો વિચાર વધારે સારો હોય તો તમે એને સ્વીકારી શકો છો, એ અમલમાં મુકાય તો તમે એને સહયોગ આપી શકો છો. એની ઉપર તમારી કંપનીની પ્રગતિ અને તમારી વ્યક્તિગત સફળતા રહેલી છે. રેસ્ટ ઓલ ઇઝ અ બાય પ્રોડક્ટ. એટલે તમારી પ્રોડક્ટ પણ બાય પ્રોડક્ટ છે, તમારું સેલ્સ અને માર્કેટિંગ પણ બાય પ્રોડક્ટ છે. આ મુખ્ય મુદ્દો જે અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ લગભગ રોજ વાત કરે છે કે સંપ, સુરત ભાવ ને એકતા. આ હોય તો બાકીનું બધું એની જાતે ગોઠવાય. જેમ આપણા શર્ટનું પહેલું બટન આપણે બીડીએન જોઈએ બરોબર બીડાઈ ગયું તો બાકીના બધા બરોબર બીડાય. એટલે $1 ટ્રિલિયન કોચ પુસ્તકમાં આ વાત લખી છે, ઇન્ટરનલ ડાયનામિક્સ બરોબર હોવું જોઈએ. એમ ફેમિલીની વાત જ્યારે આપણે આજે કરવા બેઠા ત્યારે ફેમિલીનું પણ ઇન્ટરનલ ડાયનામિક્સ બરોબર હોવું જોઈએ. એકબીજાને સમજવા, સ્વીકારવા, સાંભળવા, સહજતા, સરળતા રાખવી તો બાકીનું બધું એવરીથિંગ ફોલ્સ ઇન પ્લેસ. તો મારે ખાલી એટલું કહેવાનું કે એક ફૂટબોલર જો આઈટી એક્ઝિક્યુટિવ્સને ટ્રેન કરી શકે તો BAPS ના સંતો સમાજની વચ્ચે રહે છે, 2 વાત તો કરી શકે. ભગવાન સ્વામિનારાયણના વખતથી સ્વામિનારાયણના સંતો સમાજની વચ્ચે રહ્યા છે, ઘરે ઘરે પધરામણી કરે છે, પરિવારના પુરુષ સભ્યોની સાથે બેસીને પરિવારના કોઈ પ્રશ્નો હોય તો એમાં વિમર્શ કરે છે. એટલે પ્રશ્નો પણ જાણે છે, પ્રશ્નનું સમાધાન પણ જાણે છે. એટલે 2 વાત કરી શકે. બીજી વાત કરું, ઓલિમ્પિકના જેટલા ગોલ્ડ મેડાલિસ્ટ છે ને, અથવા તો જેટલા મેડાલિસ્ટ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ, એ બધા એના જે કોચ છે ને એ 70% કોચ કોઈ દિવસ ઓલિમ્પિક રમ્યા જ નથી. આની પરથી ખબર પડી કે હું શું કહેવા માંગુ છું? ઓલિમ્પિકમાં મેડલ મેળવનારા જે રમતવીરો છે એમાંથી 70% ઓફ ધેર કોચેસ દે હેવ નેવર પ્લેડ ઓલિમ્પિક્સ. છતાં એ પોતાના શિષ્યને ગોલ્ડ મેડલ સુધી પહોંચાડી શકે. કેમ? એ રમ્યો નથી. આ શબ્દો બરોબર યાદ રાખજો.
એ રમત રમ્યો નથી, પણ રમતને બહાર બેઠા બેઠા જાણી છે સારી રીતે. એમ અમે પણ રમત રમ્યા નથી, પણ બહાર બેઠા બેઠા જાણી છે બહુ સારી રીતે. બહાર બેઠા બેઠા એક કોચે એનાલાઇઝ સારું કર્યું છે કે આપણી જે ટીમ છે એમાં ફોર્મેટ કઈ રાખવી. ફૂટબોલ હોય તો 4-3-2 રાખવી છે, 5-4-1 રાખવી, શું રાખવું છે, સામેની કઈ ટીમ રમે છે, એની સ્ટ્રેન્થ કઈ છે, એનું વીકનેસ કઈ છે, આપણી ટીમની સ્ટ્રેન્થ વીકનેસ કઈ છે, એટલું જ જાણે છે. અને યોગ્ય જગ્યાએ યોગ્ય પ્લેયરને ગોઠવી દે એટલે મેચ જીતે. એમ ઘણી વખત રમત રમનારા કરતા બહારથી રમતને જોનારા, એનાલાઇઝ કરનારા એ રમતને વધારે સારી રીતે ઓળખી શકે છે. એમ અમે રમત રમ્યા નથી, પણ બહારથી એ રમતને બહુ સારી રીતે જોઈ છે અને એનાલાઇઝ કરી છે. એટલે ફેમિલી વેલ્યુઝ ઇન આર લાઈવ્સ, ફેમિલી વેલ્યુઝ ઇન આર ફેમિલી, એની વાત આપણે સમજીને વિમર્શ કરી શકીએ. તો આ પ્રથમ અગત્યની આપણે આ વાત કરી કે સ્વીકાર. એક ફોર્મ્યુલા મેં બનાવી છે. It is called the TAAC formula, TAAC. T is tolerance, A is acceptance, another A is apologies, and C is compromise. Tolerance એટલે સહન કરી લેવું, acceptance એટલે સ્વીકારી લેવું, બીજું A એટલે apologies, ભૂલ હોય તો માફી માંગી લેવી, અને C એટલે compromise કરી લેવું. આ પ્રથમ ફેમિલી વેલ્યુ છે, TAAC. Repeat with me, TAAC. T for tolerance. અત્યારે હું કેજી નો ક્લાસ લઉં છું. T for tolerance, A for acceptance, A for apologies, C for compromise. આ ફોર્મ્યુલા તમારે ઘરે એપ્લાય કરવાની. આ બિલ કેમ્પબેલની ફોર્મ્યુલા લેરી પેજ માટેની છે. ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ એન્ડ કોમ્પ્રોમાઇઝ એટલે પરિવારમાં સંપ રહે, સુહૃદભાવ રહે અને એકતા રહે. એટલે પરિવારમાં બધાને સાથે રહેવાની મજા આવે, એકબીજાની ઇમોશનલ સપોર્ટ સારો રહે, કમ્યુનિકેશન ફેર ઇનફ અને ઇઝી રહે, એકબીજાની કઈ ખામી હોય તો એના પૂરક બનવાની મજા આવે, એને ટીકા કે ટોકવાની નહીં, પૂરક બનવાની મજા આવે. આ બધા લાભ છે. અને ઇફ યુ આર વિનિંગ એટ ધ ફેમિલી, યુ વિલ વિન એટ ઓફિસ. એ સિદ્ધાંત છે. પરિવારમાં તમારી જીત ચાલતી હોય ને, જીત એટલે જીત નહીં, હા, મારું ધાર્યું થાય છે એમ નથી કહેતો એમ. પરિવારમાં જીત એટલે આખો પરિવાર આનંદથી સાથે રહેતો હોય ને, તો ઓફિસમાં તમારી જીત નક્કી જ છે. ટેક ધીસ સ્ટેટમેન્ટ. If you are winning in the family, you will win in the office. કારણ કે તમારું મન શાંત છે, તમે સારા નિર્ણય લઈ શકો છો, તમારી માટે તમારો પરિવાર આનંદ, ઉત્સાહ, ઉમંગ થી સાથે બધા એન્જોય કરો છો. એટલે પ્રથમ અગત્યની આ વાત છે. જો તમે ટોલરન્સ, એક્સેપ્ટન્સ અને કોમ્પ્રોમાઇઝ ન રાખો તો પ્રશ્ન આવે અને આવે. હું એક પ્રશ્ન પૂછું અને તમારામાંથી કોઈ હાથ ઊંચો કરશે તો મને બહુ આનંદ આવશે. ના, કોઈ હાથ જ ઊંચો નહીં કરી શકે. તમારામાંથી કોઈ એવું બેઠું છે કે અત્યાર સુધીમાં ઘરમાં બધું મેં કહ્યું એમ જ થયું છે? આંગળી ઊંચી કરો તો. લાઈફ ઇઝ અ કોમ્પ્રોમાઇઝ. લાઈફ ઇઝ અ કોમ્પ્રોમાઇઝ. એટલે તમે કદાચ સામાન્ય દ્રષ્ટાંત એવા, તમે કદાચ ત્યારે ઘરે જાણો, તમારે બેટર આપે કર્ટન્સ, ઇન્ટિરિયર થોડું બદલ્યું હોય તમને સરપ્રાઈઝ આપવા માટે, અને તમે જુઓ કે કર્ટન્સ બદલાઈ ગયા છે અને તમને પૂછે કેવા લાગે છે, તો શું જવાબ આપવાનો? પ્રવચન પૂરું થઈ ગયું મારું અહીંયા. એક્સિલન્ટ, સુપર્બ, વર્લ્ડ ક્લાસ ચોઇસ. ભૂલથી પણ નહીં બોલવાનું, સેજ ટોન ડાર્ક છે, મરી જઈશ. એટલે વોટ આઈ મીન ટુ સે કે કોમ્પ્રોમાઇઝ, એક્સેપ્ટન્સ, સ્વીકારી લેવાનું. તો સાથે
સમજીને, સ્વીકારીને, આનંદથી પરિવારમાં બધા સાથે રહી શકે. એવી રીતે આપણા સંતાનો સંબંધી વાત, સંતાનો પાસે તમારે 100% એક્સપેક્ટેશન નહીં રાખવાનું. 70-80% સુધી ઓકે છે, 10-20% બધાના પ્લસ માઇનસ હોય, આપણા છે ને એના રહેવાના. યસ ઓર નો? સિમ્પલ. જો સમશ્રુત ભાવ એકતા ના હોય, સમૃદ્ધિ હોય જઈ શકે છે, કીર્તિ હોય જઈ શકે છે, પદ પ્રતિષ્ઠા હોય જઈ શકે છે. 2005ની સાલની મુંબઈની એક વાત. મુંબઈમાં વરલી વિસ્તારમાં એક પરિવાર, ખૂબ ધનાઢ્ય પરિવાર, તે વખતે એમના ફ્લેટની કિંમત 5 કરોડ રૂપિયા હતી. આ હું વાત કરું છું 2005માં. અને બેંક ડિપોઝિટ્સ, બીજી એસેટ્સ લગભગ 50 કરોડની હતી. ત્યાંથી એટલે કે એમના ફ્લેટ ઉપરથી 8મા માળની બાલ્કની પરથી બાલકૃષ્ણભાઈ, એમના પત્ની ને એમના સંતાન એટલે એમનો દીકરો, ત્રણેય જણાએ કૂદીને આત્મહત્યા કરી એક સાથે. કારણ શું હતું કે 6 મહિના પહેલા જ એ જ બાલ્કનીમાંથી બાલકૃષ્ણભાઈના વૃદ્ધ માતા પિતાએ પણ આપઘાત કરેલો અને એ લોકોએ સુસાઇડ નોટમાં લખેલું કે મારો દીકરો બાલકૃષ્ણ, એની પત્ની આ આત્મહત્યા માટે જવાબદાર છે, એની હેરાનગતિથી અમે આત્મહત્યા કરીએ છીએ. એટલે કોર્ટમાં કેસ રજીસ્ટર થયેલો. બીજા દિવસે જજમેન્ટ આવવાનું હતું ને આ પરિવારને ખબર હતી કે આપણને સજા થવાની છે. એ પહેલા એ લોકો પણ કૂદ્યા. એટલે 6 મહિનાના ગાળામાં એ પરિવારના 5 જણાએ 8th ફ્લોર બાલ્કની પરથી કૂદકો મારીને આત્મહત્યા કરી. ફ્લેટની કિંમત શું હતી? 5 કરોડ. કઈ સાલમાં? 2005માં. અને 50 કરોડની એસેટ્સ. સમજી ન શક્યા, સાથે રહી ન શક્યા, એકબીજાને પૂર્ણ રીતે સ્વીકારી ન શક્યા, સહન શક્તિનો અભાવ રહ્યો, કોમ્પ્રોમાઇઝ ન કરી શક્યા. લાઈફ ઇઝ કોમ્પ્રોમાઇઝ. હાઉ મેની ઓફ યુ અગ્રી વિથ ધીસ સ્ટેટમેન્ટ? રેઝ યોર હેન્ડ્સ. લાઈફ ઇઝ કોમ્પ્રોમાઇઝ. કોમ્પ્રોમાઇઝ કરવું જ પડે. રામાયણમાં પણ આ બાબતે ખૂબ સુંદર વાત આપણને શીખવવામાં આવી છે કે પતિ પત્ની છે, રથના 2 પૈડા છે. સંસાર રૂપી રથના બંને જણા પૈડા છે. હવે રથનું એક પૈડું તૂટે અથવા ન હોય તો રથ ચાલે? એટલે ઇક્વલ છે. બંને એકબીજાને સમજીને, સાથે રહીને, સ્વીકારીને ચાલવાની વાત છે. એટલે ફેમિલી વેલ્યુઝ ઇન લાઈફ જે આપણી વાત છે, એમાં પ્રથમ ફેમિલી વેલ્યુ છે સંપ, સુહૃદભાવ અને એકતા. મહંત સ્વામી મહારાજ એક સુંદર વાત આ બાબતે કરે છે. એ કહે છે કે સંપ હશે તો તમે જગત જીતી જશો, અને સંપ નહીં હોય તો સામાન્ય તાકાત પણ તમને હરાવી દેશે. આ મોટો ફેમિલી વેલ્યુ છે. બીજી ફેમિલી વેલ્યુ, આપણી ભારતીય સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણું કલ્ચર, આપણું ટ્રેડિશન, એના પ્રત્યે આદર, એના પ્રત્યે પ્રેમ અને એનું અનુસરણ એ દરેક પરિવારમાં જે વડીલો છે એની જવાબદારીમાં આવે છે કે પરિવારના દરેક સભ્યોને એનાથી અવગત કરવામાં આવે, એમાંથી પ્રેરણા લેવામાં આવે અને માર્ગે ચાલવા માટેની સપોર્ટ સિસ્ટમ ઘરમાં ઊભી થાય. બહુ જ મોટા એક હિસ્ટોરિયન અને સોશિયલ સાયન્ટિસ્ટ, સોશિયોલોજિસ્ટ કાર્લ ઝિમરમેન, એમણે એક પુસ્તક લખ્યું છે ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન્સ. આ પુસ્તકમાં જે તે સંસ્કૃતિ નષ્ટ થઈ, સામે પારિવારિક જીવનમાં વિચારોથી માંડીને વર્તનો સુધી ક્યાં ફેરફાર થયા, એનો બહુ જ ઊંડો અભ્યાસ કરીને આ પુસ્તક લખ્યું છે ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન. આ પુસ્તકમાં કાર્લ ઝિમરમેન પહેલો મુદ્દો લખે છે કે જે સંસ્કૃતિઓ નષ્ટપ્રાય થઈ, એ સંસ્કૃતિમાં જે પરિવારો હતા, એ પરિવારોને પ્રથમ એ અવગુણ એમના પરિવારમાં આવ્યો
કે પરંપરાગત લગ્ન જીવન પ્રત્યેનો આદર એ ઘટતો ગયો, લગ્ન જીવનની પવિત્રતા એ ઘટતી ગઈ અને લગ્ન પ્રથા સામે પ્રશ્નો ઉઠવા માંડ્યા, જેને આપણે આજની ભાષામાં લિવ ઇન રિલેશનશીપ કહીએ છીએ. એ સંસ્કૃતિ અને સમાજને તોડવા માટેની વાત છે. પાછા મોટા મોટા કે ઘણી સેલિબ્રિટીઝને પૂછવામાં આવે કે ડુ યુ બિલીવ ઇન ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ મેરેજ? આવો પ્રશ્ન પૂછવામાં આવે કે તમે લગ્ન પ્રથાની પરંપરામાં માનો છો? એટલે પાછો પેલો સેલિબ્રિટી આમ બે ખભા ઊંચા કરીને સ્ટાઇલથી બોલે, આઈ એમ ઓપન ટુ ઇટ, આઈ એમ ફ્રી ટુ ઇટ. મૂર્ખ છું. આ ઇતિહાસ નહીં કે 21 માંથી 19 સંસ્કૃતિઓ તૂટી ગઈ, નષ્ટપ્રાય થઈ ગઈ. એની પાછળનું મુખ્ય કારણ શું હતું એ આ સંશોધન છે. એટલે મોડર્નિટીમાં એકાઉન્ટેબિલિટી આવે છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? નથિંગ કમ્સ વિધાઉટ એકાઉન્ટેબિલિટી. તમે ગમે તેટલા મોડર્ન થવાનો વિચાર કરતા હો, તમે વ્યક્તિ, પરિવાર, સમાજ અને દેશ અને ઓવરઓલ માનવતાને જવાબ આપવા બંધાયેલા છો. હા કે ના? યસ ઓર નો? રેઝ યોર હેન્ડ્સ. આપણે એને આધીન છીએ. પરિવારને, સમાજને, દેશને, માનવતાને દરેક વ્યક્તિ આધીન છે. જવાબ આપવો પડે છે. પહેલું આ કારણ બતાવ્યું. બીજું કારણ બતાવ્યું કે જે તે પરિવારોમાં કિશોરો અને યુવાનોની બળવાખોરી વૃત્તિ થઈ ગઈ. એ લોકો મા બાપની સલાહ, સૂચન અને આજ્ઞા એ ન ગણકારતા, સ્વચ્છંદી થઈ ગયા. આ બીજું મોટું કારણ. અહીંયા ફેમિલી વેલ્યુઝની જરૂર પડે છે, સંસ્કારની. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ સરસ કરતા. એ પોતે એમના વિશાળ અનુભવ પરથી કહેતા, એમના ઊંડા શાણપણમાંથી કહેતા અને સત્શાસ્ત્રોના અભિપ્રાયને સમજીને કહેતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, એક્ઝેક્ટ વર્ડ્સ હું કોટ કરું છું, કે જો તમે તમારા સંતાનો અને પરિવારજનોને સંસ્કારિત નહીં કરો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. અને સેંકડો પરિવારમાં બન્યું છે, બનતું આવ્યું છે, બની રહ્યું છે અને બનવાનું છે. બીજી વાત આ લખી છે કાર્લ ઝિમરમેને ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન પુસ્તકમાં. ત્રીજી વાત લખી છે કે ઘરના વડીલો પ્રત્યે સેવા ભાવનાનો અનાદર થતો ગયો. એટલે કે વૃદ્ધ માતા પિતા ઘરમાં હોય અથવા કાકા કાકી ફોઈ મામા કોઈ પણ હોય, જ્યારે એ લોકોને યંગ ફેમિલીના સપોર્ટની જરૂર હોય ઉંમર અને હેલ્થની દ્રષ્ટિએ, તો એમની સેવા પ્રત્યે અનાદર, સેવાણો, એવું એક વાતાવરણ મોજું ઊભું થયું પરિવારોમાં. એ સંસ્કૃતિ નષ્ટ થઈ ગઈ. આપણી તો શ્રવણની સંસ્કૃતિ છે. માતા પિતાની સેવા કરવી એ આપણી પરંપરા છે, આપણી ફરજ છે. અને પરંપરા અને ફરજ કરતા પણ મોટી વાત આપણું ગૌરવ છે. ઇટ્સ અ હ્યુમન ડિગ્નિટી. તો આ ત્રીજી વાત કાર્લ ઝિમરમેને લખી છે વડીલોના આદર માટે, વડીલોની સેવા માટે. ચોથી વાત એમને બહુ જ સ્પષ્ટ લખી છે કે વ્યભિચાર પ્રત્યે લોકોને આકર્ષણ વધતું ગયું. વ્યભિચારને પરિવાર અને સમાજના અમુક વર્ગે માન્ય રાખ્યો. એ પણ પરિવાર અને સમાજ નષ્ટપ્રાય થાય એની માટેનું મુખ્ય કારણ હતું. આ બહુ સંશોધન પછી એમણે આ બધું લખેલું છે. તો ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન પુસ્તકમાં જે વાતો લખી છે એ આ ફેમિલી વેલ્યુઝની વાતો છે, પરિવારના મૂલ્યો માટેની વાતો છે. અને લેટ મી ટેલ યુ, ઇફ યુ હેવ વોન ધ હોલ વર્લ્ડ બટ ઇફ યુ હેવ લોસ્ટ યોર ફેમિલી, યુ વિલ બી ટેગ્ડ એઝ અ લૂઝર. તમે આખી દુનિયા જીતી વેપાર ધંધામાં, તમે એમ કહો કે હું કાંઈ નહોતો, એમાંથી મેં 500 કરોડનો વેપાર કર્યો, અભિનંદન. 5000 કરોડનો કર્યો, વિશેષ અભિનંદન. પણ ઘરે પરિવારમાં તમે સમસુરતભાવ, એકતા ન સાચવી શક્યા તો ઓવરઓલ તમારી છાતી ઉપર સિક્કો વિનરનો નહીં લાગે, લૂઝરનો લાગશે. તમે જીવન હારેલા છો, જીતેલા નથી. એટલે બહુ જ પારિવારિક મૂલ્યોમાં આ 3 વાત આપણે સમજવાની છે.
એમાં પહેલી વાત આપણે સમસુરત ભાવ એકતાની પરિવારમાં એ ભાવનાઓ આપણે જોઈ. આ વાત કરી કે પતિ પત્ની એકબીજાને સારી રીતે સમજે. હવે આમાં તમને ચોરીમાં કોઈએ બાવળું પકડીને બેસાડેલા, કોઈ તમને ટીંગા ટોળી કરીને લઈ ગયેલું હોય તો કોઈક આંગળી ઊંચી કરજો, તો કે હમણાં તો કરવું અઘરું છે નહીં. આપણે આપણી ચોઈસ થી ગયેલા. Was the choice yours? Tell me yes or no. Again, was the choice yours? Yes or no? You should abide by your choice. લગ્ન કરવા માટેનું પાત્ર તમારી ચોઈસ હતી, હા કે ના? તો એ ચોઈસને નિભાવવી, એ ચોઈસ મારી હતી એટલે મારે ચોઈસને પ્રામાણિક રહેવું એ મનુષ્યનું ગૌરવ છે. ડુ યુ એગ્રી વિથ મી ઓર નોટ? એ ગૌરવ સાથે આપણે જીવવું પડે. એ ચોઈસ મારી હતી, મેં જે તે સમયે ચોઈસ કરી હતી, પછી તો નિભાવવાનું. કારણ કે વ્યક્તિના શબ્દની કિંમત એ વ્યક્તિના જીવન પરથી નક્કી થાય. કોઈ પણ બેટ્સમેન આઉટ થાય ને એટલે પાનના ગલ્લે પણ ઘણી ચર્ચાઓ થતી હોય છે, પણ એક દિવસે બીજા દિવસે કોઈના નામથી છાપામાં છપાય નહીં. અને સુનિલ ગવાસ્કર કે રવિ શાસ્ત્રી એક કોમેન્ટ આપે ને એ ટાઈમ્સના ટાઇટલ પેજ ઉપર આવે. કેમ? રમત રમેલા છે 25 વર્ષ. એમ પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ ગુરુપદે અને ટોટલ 65 વર્ષ સમાજની વચ્ચે રહ્યા. 8 દાયકાઓ સમાજની વચ્ચે રહ્યા. મહંત સ્વામી મહારાજ 82 વર્ષની ઉંમરે 2016માં ગુરુપદે આવ્યા. મને 8 અબજની વસ્તીમાં એક વ્યક્તિ બતાવો કે જેણે 82 વર્ષની ઉંમરે આવી જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશન જેવી સંસ્થાની સીઈઓ તરીકે જવાબદારી સ્વીકારી હોય. નોટ અ સિંગલ પર્સન, ઓનલી વન. મહંત સ્વામી મહારાજ 82 વર્ષે કોઈ ચેરમેન બને, ચેરમેન એમેરિટસ પણ બને, સીઈઓ ના બની શકે. સીઈઓ એટલે રોજિંદો વ્યવહાર થયો, રોજિંદો વહીવટ થયો, નાની નાની પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થવાનું થયું. 82 થી આજે એમની ઉંમર 91 થઈ. 82 થી 91માં એમણે 450 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર, અક્ષરધામની ભેટ સમાજને આપી. દર 8મા દિવસે મહંત સ્વામી મહારાજે 82 થી 91માં દર 8મા દિવસે એક રો જમીન મળી, એને લીગલી ક્લિયર કરી. એ જમીન ઉપર શું કરવું છે બીએપીએસ ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થયું. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર, અક્ષરધામ. બીએપીએસ એનપીઓ છે, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, એટલે સમાજમાંથી ચેરિટી રૂપે ફંડ્સ રેઝ થયા. આર્કિટેક્ટે પ્લાન ડિઝાઇન કર્યા, આર્કિટેક્ટના પ્લાન પાસ થયા. અઘરી વાત. પછી લોકલ ગવર્મેન્ટ બોડીઝે ક્લિયર કર્યા, ટેન્ડર્સ ડિશ આઉટ થયા, ટેન્ડર પાસ થયા, કોન્ટ્રાક્ટર નક્કી થયો, ખાતમુહૂર્ત થયું, 2-5 માળની ઇમારત બંધાઈ ગઈ. 5 સ્વયંસેવકો સમર્પિત જોઈએ સેવામાં મળી જવા આજીવન, અને બીજા 5-15 પગારદાર વ્યક્તિ મળી જવા. આ મેં રો જમીનથી ઉદ્ઘાટન સમારોહ થઈ જાય ત્યાં સુધીની વાત કરી. એ પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી દર 15મા દિવસે, મહંત સ્વામી મહારાજ છેલ્લા 9 વર્ષથી દર 8મા દિવસે કરે છે. અત્યારે બીએપીએસ સંસ્થામાં દર 8મા દિવસે એક ઉદ્ઘાટન થાય છે, એવરી 8th ડે. પ્રમુખ સ્વામી મહારાજને ફાઉન્ડેશન તૈયાર કરવાનું હતું, પ્લેટફોર્મ તૈયાર કરવાનું હતું, પછી પરફોર્મન્સ આપવાનું હતું, એટલે 15 દિવસની એવરેજ હતી. મહંત સ્વામી મહારાજને ફાઉન્ડેશન અને પ્લેટફોર્મ તૈયાર મળ્યું એટલે સીધું પરફોર્મન્સ ચાલુ કરી દીધું. પણ 82 વર્ષે આ જવાબદારી લેવી અને પછી આ લેવલનું પરફોર્મન્સ. છેલ્લા 2.5 મહિનામાં મહંત સ્વામી મહારાજે શું કર્યું? આખી રાતનું ટ્રાવેલિંગ કરીને અમદાવાદથી દાર એ સલામ ગયા. 91 વર્ષની ઉંમરે. હા, દાર એ સલામમાં 12 માળનું અમારું મંદિર, એનું પ્રતિષ્ઠા કરી, બધી ફેસિલિટીઝ છે અંદર. 5 એકર ઉપર યુથ એન્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. સાઉથ આફ્રિકામાં જોહાનસબર્ગમાં ધ લાર્જેસ્ટ હિન્દુ મંદિર ઇન ધી સધર્ન હેમિસ્ફિયર, ઇક્વેટરથી નીચે સૌથી મોટું હિન્દુ મંદિર, તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી અને 5000 માણસ બેસી શકે એવો આવો જે ઓડિટોરિયમ તમે અત્યારે બેઠા છો એનું ઉદ્ઘાટન કર્યું.
સાઉથ આફ્રિકા જોહાનસબર્ગ થી ગયા એ મેલબર્ન ઓસ્ટ્રેલિયા. મેલબર્નમાં 140 એકર ઉપર અક્ષરધામનું ભૂમિપૂજન કર્યું. ત્યાંથી ગયા સિડની. સિડનીમાં 5000 માણસ બેસી શકે એવા ઓડિટોરિયમનું ઓપનિંગ કર્યું. આ બધી BAPS ની વાત કરું છું. 5000 માણસ બેસી શકે એવું ઓડિટોરિયમનું ઓપનિંગ કર્યું, ઉદ્ઘાટન. અને રાજકોટમાં તમે હોલની બાજુમાં મંદિર જુઓ છો એવા મોટા પથ્થરના મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. અને ઓવરનાઇટ ટ્રાવેલિંગ કરીને, આખી રાત ટ્રાવેલિંગ કરીને સિડનીથી સીધા સુરત આવ્યા. અને સુરતમાં અત્યારે 130 એકર ઉપર અક્ષરધામ બંધાય છે, એનું અવલોકન ચાલુ છે. એટ ધ એજ ઓફ 91 જેણે સમાજને આટલું આપ્યું હોય, હું પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજની વાત કરું છું, સમાજની વચ્ચે આટલા રહ્યા હોય, જે આ પત્ર અને પધરામણીના સ્ટેટિસ્ટિક્સ પ્રમુખ સ્વામી મહારાજે કીધા ને એ જ મહંત સ્વામી મહારાજને પણ લાગુ પડે છે. ડિફરન્સ એટલું કે પ્રમુખ સ્વામી મહારાજે ગુરુ પદે આવ્યા પછી કર્યા અને મહંત સ્વામી મહારાજે ગુરુ પદે આવ્યા પહેલા કરેલા છે. બાકી આંકડા સરખા જ છે. એમનો અનુભવ કેટલો. અગેન હું તમને વાત યાદ કરાવું. રોહિત શર્મા આઉટ થાય એટલે તમારી પાસે પણ સાચું કારણ હોય, જે તમે પાનના ગલ્લે ચર્ચા કરતા હોય, પણ તમારા નામ સાથે સ્ટેટમેન્ટ છપાય, જોરથી બોલો તો નહીં. અને સુનિલ ગવાસ્કર, રવિ શાસ્ત્રી કોમેન્ટેટર્સ બોક્સમાં એસીમાં બેઠા બેઠા એક સ્ટેટમેન્ટ નાખે એટલે, અને જો એમાં જરા ટોકીને વઢીને બોલે તો પ્લેયરની કારકિર્દી ઉપર પ્રશ્ન આવી જાય. એ કક્ષા જુદી છે. એમ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના અનુભવો. તો એમણે પારિવારિક જીવન વિશે આ વાત કરી કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. આ ફેમિલી વેલ્યુઝ છે. આપણા સંતાનોના શિક્ષણ માટે આપણે જાગૃત છીએ, અભિનંદન. બેસ્ટ એજ્યુકેશન આપણા સંતાનોને આપવું. આપણા સંતાનો સમૃદ્ધિની વચ્ચે ઉછરે એની માટે આપણે પ્રયત્નશીલ છે, અભિનંદન. તમારા પરિવારને ખૂબ સુખ સમૃદ્ધિમાં તમે રાખવા માંગો છો, એની માટે વેપાર ધંધામાં પ્રયત્નશીલ છો, અભિનંદન. પણ સંસ્કાર આપવામાં આપણે કેટલા જાગૃત છીએ એ આપણે જાતે ચેક કરી લેવાનું. હમણાં એક વિડીયો વોટ્સએપ ઉપર વાયરલ થયેલો તમે જોયો હશે. એ વિડીયોમાં એક પિતાએ એના બાળકને તેડેલો હતો. કદાચ બાળકની ઉંમર હાર્ડલી 3, 3.5, 4 વર્ષની હશે. અને સામે બાર હતો. અને બારમાં બધી બોટલ્સ પડેલી, સોફ્ટ ડ્રિંકની નહીં, હા, સમજી ગયા ને. અને એનું લેબલ દેખાય નહીં એવી રીતે ઊંધી મૂકેલી, એટલે લેબલ અંદરની તરફ હતું. આ 3, 3.5 વર્ષના બાળકે 20 જેટલી બોટલ ઉપર આંગળી મૂકી અને નામ બોલી ગયો. આ કુસંસ્કાર. દેખો, આની સામે લગભગ 15-20 દેવી દેવતાઓના ફોટોગ્રાફ મૂક્યા હોય તો આ બાળક નામ બોલી શકશે? એવું શીખવાડ્યું છે. અને એમાં પાછા માતા પિતા ગર્વ લે. સંસ્કાર નહીં હોય ને તો સંપત્તિ અને સંતતિ બે જતી રહેશે. ગમે તેટલી આવડત ને હોશિયારી હશે, વોટ એવર ટેલેન્ટ. હું જયારે પ્રોફેશનલ્સ ને વાત કરું ત્યારે કહું છું, યોર એજ્યુકેશન, યોર ટેલેન્ટ્સ, યોર એક્સપિરિયન્સીસ, યોર પ્લેટફોર્મ્સ, યોર બેક સપોર્ટ સિસ્ટમ્સ કેન ઓપન એની ગેટ ફોર યુ. ઓનલી યોર કેરેક્ટર કેન કીપ ધેટ ગેટ ઓપન. જે દિવસે સંસ્કારમાં પ્રશ્ન આવશે તે દિવસે બધા દરવાજા બંધ થઈ જશે. ગમે તેટલી આવડત હોશિયારી હશે. જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાએ ક્રિકેટ છોડવું પડ્યું, હા કે ના? જેણે બેંક સાથે ચેડા કરે બધાએ દેશ છોડવો પડ્યો, હા કે ના? 2-3 લંડન ભાગી ગયા છે, 2-3 કેરેબિયન આઇલેન્ડ ભાગી ગયા છે, બધાને પાછા લાવવાના છે. અને તિહાર ઇઝ વેઇટિંગ વિથ બ્રોડ આર્મ્સ ટુ હગ ધેમ. બધું હતું આવડત, હોશિયારી. એક હમણાં મેં સ્ટીવ સ્મિથનો પ્રસંગ કીધેલો.
2018ની સાલમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા ગઈ. ચોથી ટેસ્ટ ચાલતી હતી, ચોથો દિવસ, ટી ટાઈમ. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથને ખબર પડી ગઈ કે કાલે 5મા દિવસે ટી ટાઈમ સુધીમાં આપણે ટેસ્ટ હારી જશું, જે રીતે ટેસ્ટ ચાલતી હતી. એટલે એના વાઇસ કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરને બોલાવ્યો કે ડેવિડ, આઈ થિંક વિલ લૂઝ ધ મેચ. એટલે ડેવિડે કીધું હા વિલ લૂઝ, કાલે બપોરે લંચ ને ટીની વચ્ચે હારી જશું, પણ કે આપણે હારવી નથી. હવે હારવાના જ હોય ને હારવી નથી એટલે શું કરવું પડે? અનએથિકલ પ્રેક્ટિસ, ખેલ કરવો પડે. એટલે બંને જણા એક પ્લાન ડિવાઇસ કર્યો અને પ્લાન ડિવાઇસ કરીને એવું નક્કી કર્યું, એક પ્લેયર કેમેરન બેનક્રોફ્ટને બોલાવ્યો કે ટી બ્રેક પછી તું છે ને ખિસ્સામાં એક સેન્ડ પેપર રાખજે, તને મિડઓન પર ઉભો રાખશું. બેટ્સમેન ગમે ત્યાં ફટકો મારે, છેલ્લે બોલરને રનઅપના સ્ટાર્ટ વખતે મિડઓનનો પ્લેયર હાથમાં બોલ આપે, તારી પાસે બોલ આવે ને તારે સેન્ડ પેપર બોલ ઉપર ઘસવાનું અને આપણે નવો બોલ લેશું. નવો બોલ ડ્યુ હતો અને તારે સીમની એક બાજુ ઘસતા રહેવાનું. 8-10 ઓવર જશે ને એટલે સીમની એક બાજુનો બોલ ડલ અને રફ થઈ જશે, બીજી બાજુનો બોલ શાઇનિંગ અને પોલિશ રહેશે. એટલે રિવર્સ સ્વિંગ ચાલુ થઈ જશે. અને ઓસ્ટ્રેલિયન ક્વિક બોલર્સ 85, 90, 92 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ ફેંકતા હોય, 85-90 માઇલ, 135-145 કિલોમીટર પર આવરની ઝડપે બોલ ફેંકતા હોય. એમાં રિવર્સ સ્વિંગ નવા બોલથી મળે એટલે બેટ્સમેન માટે તો બ્રહ્મોસ મિસાઇલ જ થઈ જાય. અને સાઉથ આફ્રિકાની વિકેટ પડવા માંડી. બધાને આશ્ચર્ય લાગ્યું. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ગ્રાઉન્ડ ઉપર આનંદ કરે. એકવાર આ ભાઈ સાહેબ જરા ઘસતા હતા સેન્ડ પેપર, બહુ ચાલાકીથી ઘસતા હતા, ખિસ્સામાંથી કાઢે ને આમ ઘસે ને આમ જોવે ને આમ નીચે ના મિલે, ખભાથી પેટથી ખભા બધુંથી એનો બોલનો કોઈ પણ એંગલ ઢાંકી લે. એકવાર સીસીટીવી કેમેરાએ પકડી દીધું. ઓડિયો વિડીયો ટીમે જોયું કે આ કંઈક ઘસે છે. મેચ રેફરીને બોલાવીને રિપ્લે દેખાડ્યો. મેચ રેફરી કે યસ ધીસ ઇઝ અનએથિકલ. ગ્રાઉન્ડ ઉપર દોડીને પ્લે બંધ કરાયો. કેમેરન બેનક્રોફ્ટે કે બહાર આવો, ખિસ્સામાં શું છે, વિડીયો ચાલુ રાખેલો. અનિશલ આનાકાની કરી, પછી તો કાઢવું પડ્યું, સેન્ડ પેપર છે, હું ઘસતો હતો. ગભરાઈ ગયો કે મેં આ કર્યું, પણ મને મારા કેપ્ટન સ્ટીવ સ્મિથે કીધું ચલો એને બહાર બોલાવો. સ્ટીવ સ્મિથે ગભરાઈ ગયો, કન્ફેસ કર્યું કે મેં તો આઈડિયા આપેલો પણ એક્ઝિક્યુશન ડેવિડ વોર્નરનું છે, ચલો ડેવિડ વોર્નર બહાર બોલાવો. એટલે ખોટું કરો એટલે આખી લાઈન પકડાય. હૈદરાબાદ થી દિલ્હી સુધી આખી લાઈન પકડાઈ જાય. ખાલી એવું નથી કે દારૂની બોટલ તમારા હાથમાં હોય તો જ તમે ગુનેગાર થઈ શકો, ક્યાં ખોટા દારૂના કાગળિયા પર સહી કરીએ તોય પ્રશ્ન આવે. ખોટું લાંબુ ચાલે નહીં. અને પકડાય ત્યારે હૈદરાબાદ થી દિલ્હી સુધીની આખી લાઈન પકડી જાય. પકડી ગઈ. ત્રણેયને ત્યાં ને ત્યાં એક વર્ષનો બેન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે આપી દીધો. તો કેમેરન બેનક્રોફ્ટ તો ગભરાઈ ગયો અને એવો આઘાત લાગ્યો કે ક્રિકેટ છોડી યોગા ટીચર બની ગયો. મેં પહેલા વાત કરેલી, તમારી આવડત ગમે તેટલી હશે, ગમે તેટલી હોશિયારી હશે, તમારા ફોનમાં 5 મિનિસ્ટરના નંબર હશે, તમારા ફોનમાં પાવરફુલ વ્યક્તિઓના નંબર હશે, ત્રીજી રીંગે તમારા ફોન ઉપાડે આવા પાવરફુલ વ્યક્તિઓ સંબંધો છે, પણ જો અનીતિ કરી તે દિવસે કશું જ કામમાં નહીં આવે. કશું જ કામમાં નહીં આવે. એટલે આપણા સંતાનોને પરિવારમાં જે આપણી વાત છે ફેમિલી વેલ્યુઝમાં નાનપણથી શીખવાડજો, બેટા અનીતિનું ન લેવાય. બેટા રામાયણમાં તુલસીદાસે લખ્યું છે, પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન. આ સંસ્કાર તુલસીદાસજીએ લખ્યું કે ઇતને સે હરી ન મિલે તો તુલસીદાસ જમાન. રામાયણ, મહાભારત ને શ્રીમદ ભગવદ્ ગીતા દરેકના આપણા ઘરમાં હોવી જોઈએ. જે લોકો રાખે છે એમને અભિનંદન છે, જે લોકોને નથી એને કાલે ને કાલે ખરીદી લેજો. અને કદાચ તમને શરૂઆતમાં વાંચવાનો અવકાશ ના આવે તો રોજ દર્શન કરજો, નહીં તો 10 મિનિટ તો અવશ્ય કાઢીને વાંચજો. ઇટ ઇઝ યોર લાઈફ એન્હેન્સર, ઇટ ઇઝ યોર લાઈફ સેવર. એમ રાઈટ? જીવનને ઉર્ધ્વ ગતિ આપે છે અને જીવન નષ્ટપ્રાય થઈ જાય એવા કારણો જીવનમાં ઉભા થતા એ બચાવે છે. આ સંસ્કાર છે, નીતિમત્તા અને પ્રામાણિકતા. સ્ટીવ સ્મિથ ને ડેવિડ વોર્નર તો બિચારા
ડોમેસ્ટિક ક્રિકેટ રમવા માંડ્યા. 6 મહિના પછી પ્રાઇમ ટાઈમ ઓસ્ટ્રેલિયન ટીવી ઉપર સ્ટીવ સ્મિથને બોલાવ્યા અને પહેલો જ પ્રશ્ન પૂછ્યો, વાય ડીડ યુ ડુ ધીસ? તમે કેમ કર્યું? તમે 2 વખત ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ વિજેતા બની એના ટીમ મેમ્બર હતા. તમે રોહિત શર્મા, વિરાટ કોહલી, બાબર આઝમના લેવલના બેટ્સમેન છો. તમારા નામે કેટલા બધા વિશ્વ વિક્રમ છે. તમારે કરવાની જરૂર શું હતી? અને હા, એ ચોથી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા 332 રને હારી અને 5મી ટેસ્ટે પણ 350 રનથી હારી, કારણ કે બધા ડઘાઈ ગયા હતા ને આ પ્રસંગ બન્યો પછી. એટલે પરિવારમાં એક જણો ખોટું કરશે ને, આખો પરિવાર ડઘાઈ જશે. આખો પરિવાર ડિપ્રેશન અને સ્ટ્રેસમાં જતો રહેશે. આત્મહત્યા સુધી વાત પહોંચી જાય છે. એટલે સંતાનોને સંસ્કાર આપવાના કે બેટા ખોટું નહીં કરવાનું. 2 કામ સાચા અગર ન થાય તો ચલાવી લેવાશે, પણ ખોટું તો કરવું નહીં. સ્ટીવ સ્મિથે એનો જવાબ આપ્યો. એ જવાબ અહીંયા બેઠેલા તમામ વેપારી, તમામ ઉદ્યોગકારો, તમામ એન્ટરપ્રેન્યોર્સ, આપણે બધાએ સમજવાનો છે. સ્ટીવ સ્મિથે જવાબ આપ્યો કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડમાં એક કલ્ચર ઊભું થયું છે અને કલ્ચર છે વિન એટ ઓલ કોસ્ટ. કોઈ પણ સંજોગે જીતવાનું છે. જેમ આપણે ધંધામાં નક્કી કરીએ કે કોઈ પણ સંજોગોમાં ટેન્ડર પાસ થવું જ જોઈએ, કોઈ પણ સંજોગોમાં આ જમીન મળવી જ જોઈએ. એ જે કોઈ પણ સંજોગોમાં આગળ લાગે છે ને, એમાં 1 કે 2 વાર કે 2 કે 3 વાર નીકળી જશો. ચોથી વખત 20 વર્ષની કમાણી એટલે પૈસાની ઇજ્જત બે ઝીરો થઈ જશે. આ સંસ્કાર બાળકોને નાનપણથી આપવાના. અને બીજું સ્ટીવ સ્મિથે કીધું કે અમારા ઓફિશિયલ્સ અમને એમ કહે છે કે વી ડોન્ટ પે યુ ટુ પ્લે, વી પે યુ ટુ વિન. ઓફિશિયલ્સ છે બધા રમતવીરોને શું કહે છે? તમને રમવાના પૈસા અમે નથી આપતા, અમે તમને જીતવાના પૈસા આપીએ છીએ. એટલે અનએથિકલ પ્રેક્ટિસીસ શરૂ થાય. ખોટું લાંબુ ચાલે નહીં. સમ, સુરતભાવ ને એકતા, ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ એન્ડ કોમ્પ્રોમાઇઝ. એ પહેલી વાત. બીજી વાત, નીતિમત્તા અને પ્રામાણિકતા. એ આપણે પણ રાખવાની, વેપાર ધંધામાં, સંબંધોમાં પણ રાખવાની, આપણા સંતાનોને પણ શીખવાડવાનું. તો પરિવારમાં સુખ, શાંતિ અને આનંદ રહે. ત્રીજી એક અગત્યની વાત છે પેરેન્ટિંગ. એક બહુ જ સરસ પુસ્તક, પેરેન્ટિંગ વિથ લવ એન્ડ લોજિક. આ પુસ્તક ફોસ્ટર ક્લાઇન અને જીમ ફે આ બંને જણે લખ્યું છે. મેં એનું જીસ્ટ વાંચ્યું છે, આખું પુસ્તક નથી વાંચ્યું, પણ એનો સારાંશ. એમાં બહુ લખ્યું છે કે રેઝ યોર ચિલ્ડ્રન વિથ લવ એન્ડ લોજિક. તમારા સંતાનોનો ઉછેર તમે પ્રેમથી પણ કરો અને તર્ક બુદ્ધિમત્તાથી પણ કરો. પ્રેમ એટલે એને અનકન્ડિશનલ પ્રેમ, નિસ્વાર્થ નિર્વ્યાજ પ્રેમ આપવાનો. અનકન્ડિશનલ સપોર્ટ, કોઈ પણ શરત વગર એને પૂરો સહકાર આપવાનો તમારા સંતાનોને આપવાની વાત છે. અને ત્રીજી વાત કરી છે કે ડીપલી અન્ડરસ્ટેન્ડિંગ યોર ચિલ્ડ્રન, કે એની રસ રુચિ શું છે, એને શેમાં આનંદ આવે છે, એનામાં સ્ટ્રેન્થ કઈ છે, એનામાં વીકનેસ કઈ છે. ટૂંકમાં તમારા ધંધાકીય સ્પર્ધકને જેટલી જાણવાનો પ્રયત્ન કરો છો ને, એટલું તમારા બાળકને જાણવાનો પ્રયત્ન કરવાનો છે. એમ આઈ રાઈટ? એઝ સિમ્પલ એઝ ધેટ. અને પેરેન્ટિંગ વિથ લવ ની આ વાત કરી. પેરેન્ટિંગ વિથ લોજિક, તર્ક અને બુદ્ધિમત્તાથી ઉછેર કેવી રીતે કરવો, તેમાં પહેલી વાત લખી છે ટીચ યોર ચિલ્ડ્રન રિસ્પોન્સિબિલિટી, જવાબદારી. ટીચ યોર ચિલ્ડ્રન એકાઉન્ટેબિલિટી, કે એ સ્વતંત્ર નથી, એ આધીન છે અને એને જવાબ આપવાનો છે. આ 2 વાત સંતાનોને તમે નાનપણથી શીખવાડો. ત્રીજી વાત તો બહુ અદ્ભુત લખી છે, ટીચ યોર ચિલ્ડ્રન કોન્સિક્વન્સીસ. તમારા સંતાનોને તમે શીખવાડો કે બેટા તું આમ કરીશ ને તો આમ થાય, આમ કરીશ તો આમ થાય, આમ કરીશ તો તને લાભ થશે, આમ કરીશ તો આ થશે. એવું બધી વાત એને કરવી પડે. એટલે સમય કાઢીને એની સાથે બેસવું પડે. આ વાત પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ રીતે કહેતા. પ્રમુખ સ્વામી મહારાજનું આ પૃથ્વી ઉપર 95 વર્ષમાં સૌથી મોટું યોગદાન જે માનવતાને હોય, જે પેઢીઓ નહીં
સદીઓ નહીં પણ યુગો સુધી, જ્યાં સુધી આ સૂર્ય અને ચંદ્ર આ પૃથ્વી પર તપશે ત્યાં સુધી એમનું સૌથી મોટું યોગદાન એ ઘર સભા છે. એ પોતે આ એમનું હૃદય અમૃત છે. કહેતા કે પરિવારમાં રોજ, ઘર સભા એટલે પરિવારમાં અઠવાડિયે ઓછામાં ઓછું 2 વખત, જો રોજ ન થઈ શકે તો પરિવારમાં 20-30 મિનિટ માટે બધાએ સાથે બેસવું. બધાએ પોતાનો પ્રાણ પ્યારો મોબાઈલ ફોન, પ્રાણથી અધિક વાળો મોબાઈલ ફોન, એનું શું કરવું એ વખતે? બોલો, જે બોલ્યા છો ને, અમે કઈ જોવા નથી આવવાના, પણ તમે મંદિરમાં આ વાત બોલ્યા છો એટલે છાતી ઉપર હાથ રાખીને પ્રામાણિકપણે કાલથી એનું અમલીકરણ કરજો. એ વખતે મોબાઈલ ફોન બાજુમાં મૂકી દેવાનો, એટલે બાજુની રૂમમાં, નહીં તો બાજુ મૂક્યો ને તો પછી આમ નજર જયા કરે, બાજુની રૂમમાં મૂકી દેવાનો. 20-30 મિનિટ માટે સાથે બેસવું. પ્રથમ 5 મિનિટ તમને જે પણ ભગવાનના સ્વરૂપમાં શ્રદ્ધા હોય, તમારા કુળદેવી હોય, એમનું નામ સ્મરણ અને પ્રાર્થના કરવા, જેથી પરિવારમાં શ્રદ્ધા અને ભક્તિ વધે. બીજી 10 મિનિટ આપણા રામાયણ, મહાભારત, શ્રીમદ ભાગવત, શ્રીમદ ભગવદ્ ગીતા જેવા મહાન ગ્રંથો, જેનાથી આપણા જીવનનું ઘડતર થાય, આપણા ચારિત્રનું ઘડતર થાય, આપણી માનસિકતા પરિપક્વ બને, આપણો ઢાળો આધ્યાત્મિક બને, આપણું વ્યક્તિગત, પારિવારિક, સામાજિક જીવન પવિત્ર બને, એવા અમૃત ગ્રંથો એનું 10 મિનિટ સુધી વાંચન કરો. તમે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રનું પણ વાંચન કરી શકો છો. પછી 5 મિનિટ પરિવારજનોએ ચર્ચા કરી, કોને કઈ વાત ગમી ને કઈ વાત સારી લાગી. પછી છેલ્લે આપણા ઈષ્ટદેવ એમની આરતી ઉતારી અને બધાએ છૂટા પડવું. પ્રમુખ સ્વામી મહારાજ અને ઘર સભા કહેતા, અને પોતે પૂર્ણ આત્મવિશ્વાસથી, અને બીએપીએસ સંસ્થામાં લાખો પરિવાર ઘર સભા કરે છે, એ અનુભવ પરથી એક વાક્ય બોલતા, એ પણ એમને શબ્દશઃ કોટ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. દરેક ઘરમાં ઘર સભા થાય તો દરેક પરિવારમાં શાંતિ થાય. પરિવારમાં એટલે સમાજમાં, સમાજમાં એટલે દેશમાં, અને દેશમાં એટલે વિશ્વ. હોલીવુડનો કેટલો મોટો એક્ટર ટોમ ક્રુઝ, કદાચ અત્યાર સુધીનો ટોપ 3 એક્ટર કહેવાય હોલીવુડનો, ટોમ ક્રુઝ. એને ઇન્ટરવ્યુમાં કીધેલું કે મેં ને મારા પત્નીએ સાથે બેસીને, અમારા દીકરા દીકરી બંને અર્લી ટીઝમાં આવ્યા, 12, 13, 14માં, ત્યારે સમજાવ્યા, અમારા ઘરે અડધો કલાક જ સ્ક્રીન ચાલુ કરવી એવો નિયમ છે. સ્ટીફન સ્પિલબર્ગ, હોલીવુડના કેટલા મોટા ડિરેક્ટર કહેવાય, કદાચ નંબર 1 કહેવાય, સ્ટીફન સ્પિલબર્ગ. એ અને એમના પત્નીએ ઘરે એક શીટ બનાવી છે. તમે બનાવો છો ને કારખાનામાં, બધી જગ્યાએ શીટ, માલ ક્યારે આવ્યો, કેટલો આવ્યો, ક્વોલિટી કેવી છે, ક્યાંથી આવ્યો, કયા ભાવે આવ્યો, ગઈ વખતનો ભાવ કેટલો હતો, 15 દિવસનો ભાવ ફેર કેટલો થયો, બેયનો, માણસનો, પદાર્થનો. એ બધી જે શીટ બને છે ને, સ્ટીફન સ્પિલબર્ગે આ શીટ ફેમિલી માટે બનાવી છે, એટલે કે પોતાના સંતાનો માટે. એમાં કોલમ્સ કેવી છે, રોજ સ્કૂલે ગયા એની માટે સવારે ઉઠાડવા માટે મારે કે મારા પત્નીએ પ્રયત્ન કરવો પડ્યો કે અલાર્મથી કે એકવાર ઉઠાડવાથી ઉઠી ગયા, અને કોઈ પણ જાતની કકડાટ કર્યા વગર સ્કૂલે ગયા. સ્કૂલનું બિહેવિયર એની એક કોલમ, સ્કૂલમાં જે વીકલી ટેસ્ટ થાય ને, અઠવાડિયે ટેસ્ટ થતી હોય, એ વીકલી ટેસ્ટમાં એનું પરફોર્મન્સ માર્ક, એનું કોલમ, મિત્રો સાથે રમતી વખતે ઝઘડ્યા કે નથી ઝઘડ્યા, અપશબ્દ બોલ્યા કે નથી બોલ્યા, ક્લાસમાંથી સ્કૂલમાંથી ફરિયાદ આવી છે કે નથી આવી, આવી આખી એક શીટ બનાવી આ બધી કોલમ્સની. અને એ શીટમાં એ માર્ક્સ મૂકે પતિ પત્ની બંને રોજ રાત્રે, અને બાળકો એમાં આ અઠવાડિયે પસાર થાય અને પાસ થાય, અને જેટલા માર્ક્સ મળે એ પ્રમાણે આવતા અઠવાડિયાનો સ્ક્રીન ટાઈમ નક્કી થાય. આટલા મોટા માણસ, આંતરરાષ્ટ્રીય કક્ષાના, હોલીવુડના આવા મોટા ડિરેક્ટર, આવો વિચાર કર્યા પછી તો મૂળ સમય કાઢવો. વિચાર કર્યા પછી મૂળ તો સમય કાઢવો અને પદ્ધતિને વળગી રહેવું.
It takes an effort. More important than that, it is an attitude. અભિગમ છે. અને તમારે કહો કે મને ટાઈમ જ નથી મળતી, બોલો, બધાને ટાઈમનો જ પ્રશ્ન. એક વાત સરસ કહી દઉં, તમારા જેટલા વર્કિંગ ડેઝ છે, શનિ રવિ રજા હોય કે જેને કોકને બુધવારે રજા હોય, વોટેવર, ટૂંકમાં 22 થી 24 તમારા મહિનામાં વર્કિંગ ડેઝ હોય. એ 22 થી 24 જે વર્કિંગ ડેઝ છે, કામ કરવાના દિવસો છે મહિનામાં, એમાંથી 70% દિવસોમાં તમે 8 વાગ્યા પહેલા ઘરે પરિવાર પાસે ન આવી શકો, તો લેટ મી ટેલ યુ ઓન ફેસ કે યુ આર અ વેરી પુઅર મેનેજર ઓફ ટાઈમ એન્ડ વર્ક. 70% તમારા વર્કિંગ ડેઝમાં તમે 8 વાગ્યા પહેલા પરિવાર પાસે પાછળ ના આવી શકો, તો તમે કામ અને સમયના બહુ ખરાબ મેનેજર છો. તમને સમયનું મેનેજમેન્ટ નથી આવડતું, તમને કામનું પણ નથી આવડતું. બહુ ક્લિયર છે. બાકીના 30% દિવસો રહ્યા એમાં તમે કદાચ 8:30 આવો, 9 આવો, અને કદાચ 10% દિવસોમાં 10 વાગે આવો. ઇમરજન્સી કામ છે, અચાનક કોઈ ટેન્ડર ઓર્ડર આવી ગયું, કોઈ ફેક્ટરીમાં એક્સિડન્ટ થયો, કોઈ અચાનક ગ્રાહક આવી ગયા, બધું સમજી શકાય છે. 70% દિવસો તો તમે એરેન્જ કરી શકો. પ્રમુખ સ્વામી મહારાજે 51 વર્ષની ઉંમરથી 95 વર્ષની ઉંમર સુધી આવડી મોટી વિશ્વવ્યાપી બીએપીએસ સંસ્થાના વહીવટી વડા, આધ્યાત્મિક ગુરુ, અને રોજનો આટલો વહીવટ, રોજ 3 થી 4 કલાક વહીવટી મિટિંગમાં બેસવાનું. કારણ કે કોઈ પણ સમય, અત્યારે હું પણ તમારી સામે વાત કરું છું ત્યારે બીએપીએસ માં 40 થી 60 આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ ચાલે છે. એના નિર્ણયો તો લેવાના ને, એના પ્રશ્નોના સમાધાન તો લાવવાના કે નહીં. એની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજ 35 વર્ષ સુધી, 85-90 વર્ષની ઉંમર સુધી, પછી તો વોકિંગ નહોતા કરી શકતા, વ્હીલચેરમાં 35 વર્ષ સુધી સવારે 6:40 એટલે 6:40 જ વોકિંગમાં આવે, 6:39 પણ નહીં, 6:41 પણ નહીં. જયારે એમની ઉંમર 55, 65, 75, 85 હતી ત્યારની વાત કરું છું. આપણે અહીંયા જે બેઠા છીએ ને, એને પ્રમુખ સ્વામી મહારાજ કરતા 1% પણ વહીવટ નથી. પ્રમુખ સ્વામી મહારાજ કરતા, આજે મહંત સ્વામી મહારાજ કરતા 1% પણ વહીવટ નથી. ખાલી જે હોલમાં આપણે બેઠા છીએ ને, આ લેવલના ઓછામાં ઓછા અત્યારે 30 પ્રોજેક્ટ બીએપીએસ માં ચાલે છે. 30. આનો વહીવટ વ્યવહાર ઓછો કહેવાય? સવારે 7:30 વાગે પ્રમુખ સ્વામી મહારાજ પૂજામાં આવતા, એટલે 7:30 જ, 7:25 પણ નહીં, 7:35 પણ નહીં. એ જો આટલો ટાઈમ મેન્ટેન કરી શકતા હોય, સાંજે 7 વાગે સત્સંગ સભામાં આવે તો સાંજે 7 વાગે આવવાનું જ હોય. સવારે 500 થી 700 વ્યક્તિઓને વ્યક્તિગત મુલાકાત આપતા. હા, આ એક આંકડો રહી ગયો. 40 લાખ લોકોને વ્યક્તિગત મળીને એના પ્રશ્નનું સમાધાન કર્યું છે. સવારે 500-700 ને મળતા, બપોરે 1 થી 1:30 500 થી 700 ને મળતા, રાત્રે પણ 9 થી 9:30 500 થી 700 વ્યક્તિઓને રૂબરૂ મળતા, એનો પ્રશ્ન રિયાલિટીમાં સાંભળતા, એને ઉત્તર આપતા, એનું સમાધાન આપતા. અને તમે મને સમાજમાંથી એક વ્યક્તિ લઈ આવો, એક કે જેમ કે મેં મારા પ્રશ્ન, મારી મૂંઝવણ કે મારી તકલીફો પ્રમુખ સ્વામી મહારાજને કહેલી, કે મહંત સ્વામી મહારાજને કહેલી, એમને મને પત્રમાં આ ઉત્તર સમાધાન લખ્યું, અથવા ફોન ઉપર મને આ સમાધાન સૂચ્યું, અથવા તો રૂબરૂ મુલાકાતમાં મને આ સમજણ આપી, અથવા તો આ માર્ગ બતાવ્યો, એ ઉપર હું ચાલ્યો અને હું આજે દુખી છું, એવી એક વ્યક્તિ તને સમાજમાં નહીં મળે. પૂર્ણ ખાલી અનુભવ નહીં, સ્પિરિચ્યુઅલ વિઝડમ માંથી એ વાત કરતા. એ જો આટલો ટાઈમ મેન્ટેન કરી શક્યા, તો તમે મેન્ટેન ના કરી શકો? પરિવારને સંસ્કાર આપવા હશે અને પરિવારને મૂલ્યો શીખવાડવા પડશે, તો તમે ડિસિપ્લિન્ડ લાઈફ જીવવી જરૂરી છે. આ પારિવારિક મૂલ્ય છે. ડિસિપ્લિન લાઈફ. એક છે ને એનજીઓ હતી, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એના વોલેન્ટિયર્સની દિવસ મંથ હતું. આ રોટરી ક્લબ જેવી સેવાભાવી એક સંસ્થા હતી. તમને ખબર છે, રોટરી ક્લબ અને બીએપીએસ ઓર્ગેનાઇઝેશનમાં એક સમાનતા છે. આપણે બંને આપણી શતાબ્દી ઉજવી લીધી છે. તમે પણ એક સેવાભાવી સંસ્થા છો, અમે પણ સેવાભાવી સંસ્થા છીએ, એટલે આપણે સાથે આવ્યા છીએ. અને અત્યારે જે હું બોલું છું એ કદાચ મારું 150મું રોટરી પ્રવચન હશે. આ 4-વે ટેસ્ટ ઉપર ને બધા ઉપર હું બોલ્યો છું. 150 થી વધારે રોટરીમાં હું બોલ્યો છું.
એટલે રોટરી ક્લબની પ્રવૃત્તિથી ખૂબ વાકેફ છું, એનાથી ખૂબ હું અભિભૂત પણ છું. ખાલી ક્લબમાં પ્રવચન કે ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સમાં પ્રવચન નહીં, ઘણા બધા રોટરીના સેવાભાવી પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન પણ મેં કર્યા છે. એ પ્રસંગે પણ હાજર રહ્યો છું અને ખરેખર દિલ લઈને રોટેરિયન સેવા કરે છે એ મેં નજરે જોયું છે, એ મેં અનુભવ્યું છે. ફેમિલી ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ. તમે આ ડિસિપ્લિનથી જીવશો તો તમારા સંતાનોને આ શિસ્ત રૂપી જે મૂલ્ય એ નાનપણથી શીખશે, પોતાના મા બાપના જીવનમાંથી શીખશે. કારણ કે બાળકો માટે પહેલી પ્રેરણામૂર્તિ કોણ છો? પેરેન્ટ્સ. પહેલી શીખ ક્યાંથી લેવાના છે? માતા પિતા પાસેથી. હાર્વર્ડ યુનિવર્સિટીનો સર્વે છે કે બાળકો સૌથી પહેલા ગાળ બોલતા શીખે છે એના માતા પિતા પાસેથી, અને એમાં પણ એની માતા પાસેથી. The first curse words, Harvard University લખ્યું, the first curse words that the children learn is from their parents and especially from their mothers. કેટલું બોલવા ચાલવામાં વિવેક રાખવો પડશે ઘરમાં. તમને એમ લાગે કે નાનું બાળક તો બોલતું નથી ને અણસમજણ છે, ગોળ ફરી ગોળ પેલી બાજુ મોઢું છે, રમકડા રમે છે. આપણી જેમ યુટ્યુબ ને નેટફ્લિક્સ જોઈ જોઈને એની જીબી ભરી નથી ગઈ, ખાલી છે. આપણે જે ભરી દીધી છે ને કચરાથી, લાલ બટન, લીલા બટનથી, લાલ એટલે યુટ્યુબ ને લીલું એટલે વોટ્સએપ, એનાથી જે ભરી દીધી છે ને ત્રીજું નેટફ્લિક્સ. આ બધું મફતના ભાવે મળે છે, પણ સમજી રાખો, વોટ એવર કમ્સ ટુ યુ ફ્રી, યોર ટાઈમ એન્ડ યોર ક્વોલિટી ઓફ લાઈફ યુ પે ઇટ. જે તમને મફત મળે છે ને, આ ડેટા મફત જેવો જ છે, પણ સામે ચૂકવણું શું છે? જીવનનો કિંમતી સમય અને સંસ્કાર. એટલે પૈસાથી તમે નથી ચૂકવતા ડેટાનું બિલ, નેટફ્લિક્સનું બિલ તમે પૈસાથી, પૈસા તો સામાન્ય છે, 200-500 રૂપિયા. તમે નેટફ્લિક્સ અને ઓટીટી પ્લેટફોર્મ્સનું બિલ ચૂકવો છો તમારા કિંમતી સમયથી અને તમારા સંસ્કારોથી, જે બંને વાત પૈસા કરતા મોટી છે. યસ ઓર નો? આ મૂર્ખામી ના કરાય. અને નેટફ્લિક્સે તો ચેલેન્જ કરી છે કે હવે અમારું એક જ સ્પર્ધક રહ્યું છે પૃથ્વી પર, અને કઈ હ્યુમન સ્લીપ, માણસની ઊંઘ, અને એને પણ અમે હરાવશું, એવી ચેલેન્જ કરી છે. ક્યાં સંસ્કારો રહ્યા? ઓટીટી પ્લેટફોર્મ ઉપર એક પણ વાત એવી નથી આવતી પરિવાર સાથે તમે સાથે બેસીને જોઈ શકો. અમે જોતા નથી, અમારે સંતોને નિયમ છે, પણ ધ આર્ટિકલ્સ ઇન ન્યૂઝપેપર્સ ઓર ધ આર્ટિકલ્સ ઇન મેગેઝિન્સ વાંચીને અને લોકો કે એના પરથી અનુભવ પરથી વાત કરીએ છીએ. તો પરિવારમાં આવી શિસ્ત, જે ટોમ ક્રૂઝ, સ્ટીફન સ્પિલબર્ગ આવો સ્ક્રીન ટાઈમ નક્કી કર્યો, એ તમારે આપવો પડે. ડી ગુકેશ હમણાં વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યા, 18 વર્ષની ઉંમરે, સપ્ટેમ્બર 2024માં વર્લ્ડ ચેસ ચેમ્પિયન. એમનો ઇન્ટરવ્યુ હતો. આજે 18 વર્ષનો છોકરો વર્લ્ડ ચેસ ચેમ્પિયન બને એટલે એના ઇન્ટરવ્યુમાં એમને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો આર્ટિકલ મેં સ્પેશિયલ કટ કરીને રાખ્યો છે. એમાં ડી ગુકેશે બહુ સરસ વાત કરી કે મારા પિતા રજનીકાંતભાઈ એ પોતે ઈએનટી સર્જન, પણ રજનીકાંતભાઈએ પોતાના કરિયરનો ભોગ આપ્યો, કારણ કે બાળક આટલો તેજસ્વી નીકળ્યો ચેસમાં નાનપણથી. એટલે હવે એની ટ્રેનિંગ, એને બીજી સિટીમાં ટુર્નામેન્ટમાં લઈ જવો, નેશનલ સર્કિટ ઉપર તો એ 11 વર્ષની ઉંમરે રમવા માંડેલો. એટલે કોકે તો માતા કે પિતા સાથે રહેવું જ પડે, એટલે એના પિતાએ પોતાની કારકિર્દીનો ભોગ આપ્યો. એમની માતા, એમનું નામ પદ્મકુમારી, એ પોતે માઇક્રોબાયોલોજીસ્ટ, એટલે એમની કાર્યવાહી અને વ્યવસાયથી પરિવારનો વ્યવહાર ચાલતો. ડી ગુકેશે કહ્યું કે મારી માતા મને કાયમ એક વાત કરતી, જ્યારે હું ટુર્નામેન્ટ જીતીને આવતો, સિટી લેવલ, સ્ટેટ લેવલ કે નેશનલ લેવલે, ત્યારે મારી માતા મને એક જ વાત કરતી, રાજી થતી, મને પ્રેમથી ભેટીને આશીર્વાદ આપતી અને મોઢામાં મીઠું મોઢું કરાવતી, એટલે કે આમ આનંદ વ્યક્ત કરતી, પણ એક વાત મારી માતા હંમેશા મને કરતી. ડી ગુકેશે કહ્યું કે મારી માતા મને કહેતી, ગુકેશ, આઈ એમ હેપી ધેટ યુ આર અ ગ્રેટ ચેસ પ્લેયર. તું બહુ મોટો ચેસ પ્લેયર છું એનાથી હું ખૂબ રાજી છું, but I will be more happier when people will tell me that Gukesh is a great person.
જ્યારે દુનિયા અને સમાજ મને એમ કહેશે ને કે ગુકેશ બહુ સારો સજ્જન માણસ છે, તે દિવસે મને વધારે આનંદ થશે. તું ચેસ ચેમ્પિયન બને છે એનો મને આનંદ છે, પણ વધારે આનંદ ક્યારે થશે? જ્યારે સમાજ તારી માટે એમ મને કહેશે કે ગુકેશ એક સજ્જન ખાનદાન વ્યક્તિ છે. આ સંસ્કાર, આ પારિવારિક મૂલ્યો એ આપણે આપણા સંતાનોને આપવાના. એ સંસ્કાર માટે પ્રમુખ સ્વામી મહારાજે આ વાત કરી છે. એ સંસ્કાર માટે આજે મહંત સ્વામી મહારાજ આટલા પ્રયત્નશીલ છે. અને એ સંસ્કાર માટે અત્યારે આપણે છેલ્લા 1 કલાક ને 5 મિનિટથી આ બધી વાતો સાંભળીએ છીએ. એટલે છેલ્લી 2-3 મિનિટમાં હું વાત પૂરી કરું છું. સૌથી મોટા સંસ્કાર જે આપણે આપણા સંતાનોને શીખવાડવાના છે એ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા, એમના અનુભવ પરથી એ કહેતા, એમના જ શબ્દો બોલું છું કે જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. કારણ કે સ્ટ્રેસ અને ડિપ્રેશન જીવનમાં આવશે જ, ધંધામાં, વેપારમાં, પરિવારમાં, વ્યક્તિગત જીવનમાં. હા કે ના? સ્ટ્રેસ અને ડિપ્રેશનનો અનુભવ ન થયો એવું પૃથ્વી ઉપર કોઈ વ્યક્તિ છે જ નહીં. એમાંથી બહાર આવવા માટે ભગવાનમાં શ્રદ્ધા, ભગવાન કરતા હરતા છે, મારું સારું જ કરશે, આમાં કંઈક મારું સારું રહેલું હશે, એ વિચારોથી જ માણસ બહાર નીકળે. બાકી ટેબ્લેટ લઈ લઈને મરી જાય ને, એન્ટી ડિપ્રેશન્સ અને મૂડ એલિવેટર્સ, તોય બહાર ના આવે. એ ખાતો આપઘાત કરે. એ વખતે વિચારની તાકાત રહેવી જોઈએ. ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું, અર્જુન જયારે કુરુક્ષેત્રના મેદાન ઉપર હતા એમ થયું કે ના, મારા વડીલોને હું નહીં મારી શકું. કૃષ્ણે કીધું કે આ ધર્મયુદ્ધ છે, તારી ફરજ છે. તો કે મારા બંધુઓ છે, મિત્રો છે, કેવી રીતે હું એને મારી શકું? તો કે આ ધર્મનું યુદ્ધ છે, તારે લડવું તો પડશે જ. એ વખતે અર્જુને શસ્ત્રો નીચે મૂકી દીધા. તો કૃષ્ણ ભગવાને એ વખતે જે મોડર્ન સ્ટ્રેસ મેનેજમેન્ટની ટેકનિક આ બધા કન્સલ્ટન્ટ શીખવાડે છે એવું વિકી કરી. અત્યારે તમે સ્ટ્રેસ કન્સલ્ટન્ટ પાસે જાઓ ને કે મને બહુ તણાવ રહે છે, એ વાત સાંભળે પછી તમને કે પેઇન્ટ યોર ઓફિસ ગ્રીન, તારી ઓફિસનું ઇન્ટિરિયર ગ્રીન કરી નાખ, એટલે તું કુદરતમાં બેઠો હોય ને તને લાગશે. એ ભગવાન કૃષ્ણએ અર્જુનનો રથ ગ્રીન પેઇન્ટ કર્યો તો કુરુક્ષેત્ર ઉપર. પછી સ્ટ્રેસ મેનેજર શું કે, ગો ઓન અ લોંગ બીચ વોક, તો સ્ટ્રેસ રિલીફ થઈ જશે. તો ભગવાન કૃષ્ણ અર્જુનનો રથ લોંગ બીચ ઉપર લઈ ગયા હતા. કુરુક્ષેત્રમાં ક્યાં હતું? ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને વિચાર આપ્યા. તાકાત વિચારોની છે. વ્યક્તિ જીવે છે વિચારોના આધારે. ભગવાન કૃષ્ણે પહેલું જ અર્જુનને કીધું, મન મના ભવા, કીપ યોર માઇન્ડ એન્ગ્રોસ્ડ ઇન મી. હું કહું એ સાંભળ, હું કહું એમ કર, મારામાં વિશ્વાસ રાખ તો તું તરી જઈશ. આ સંસ્કાર, ફેમિલી વેલ્યુઝ આપણે આપણા સંતાનોને શીખવાડવાના છે. તમે મોલમાં લઈ જાઓ છો સંતાનોને, તમે થિયેટરમાં લઈ જાઓ છો, તમે ગાર્ડનમાં, ચિલ્ડ્રન પાર્કમાં લઈ જાઓ છો, મંદિરમાં પણ લઈને લઈ આવો, એને સંતો પાસે પણ લઈ જાઓ, એને એ સંસ્કાર પણ આપો. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ભગવાન કૃષ્ણે બીજી વાત કરી, તરતી શોકમ આત્મવેદ, કે અર્જુન તું માન કે આપણે આત્મા છીએ, દેહ નથી, પેરિશેબલ છે, આ શરીર તો નાશવાન છે. આ ફેમિલી વેલ્યુઝ, આ સંસ્કાર આપણે આપવાના છે. ઉચ્ચ આધ્યાત્મિક સંસ્કારો, કે આ 70-80 વર્ષનો ખેલ છે. રોજ પૃથ્વી પરથી 1.5 લાખ માણસો વિદાય લે છે. 24 કલાક એટલે 86,200 સેકન્ડ, એમાંથી 1.5 લાખ એટલે દર 2 સેકન્ડે 3. આપણે પ્રવચનની શરૂઆત કરી, 70 મિનિટ થઈ. 7 6 42, 4200 સેકન્ડ થઈ. 6,500 જતા રહ્યા. ટૂંકમાં જેટલા બેઠા જ લગાયા. હવે 1.5 લાખનું રોજનું પિકઅપ છે પૃથ્વી પરથી. અને ભગવાન નક્કી કરે કે કાલનું ફૂલ પિકઅપ રાજકોટ ઉપર રાખવું છે. તો આ 1.5 લાખમાંથી 4,000 વ્યક્તિઓ સવારે ઉઠતા નથી. એટલે કે 4,000 વ્યક્તિઓ ઊંઘમાં ને ઊંઘમાં વિદાય લે છે. આજે સવારે આપણે આંખ ખોલી અને 4,000 ના બ્રેકેટમાં ન આવ્યા, અને અત્યાર સુધીમાં લગભગ 1,40,000 જતા રહ્યા છે, એ બ્રેકેટમાં ના આવ્યા, એ ભગવાનની કૃપા છે કે નહીં? બાકી તારી શું હેસિયત છે? તું દિવસ પૂરો કર. બાકી આપણી શું હેસિયત છે કે આપણે દિવસ પૂરો કરીએ?
અરે લોકો 22 વર્ષના છોકરા ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવે છે. વાંચો છો ન્યૂઝપેપરમાં બધે. ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવી જાય 18-25 વર્ષના છોકરા છોકરીઓને. એટલે આપણી શું હેસિયત કે આપણે દિવસ પૂરો કરીએ. એટલે ખોટા ફાંકામાં નહીં રહેવાનું, છાતીના 2 બટન ખોલીને કોલ ઊંચા કરીને. આજે રાત્રે 4 હજારના બ્રેકેટમાં આવી જઈશ તો પદ ખબર નહીં પડે કાલ સવારે. એટલે આ એક સમજદારી, આ મોટા સંસ્કાર છે કે બેટા જીવન તો બહુ ટૂંકું છે ને નાશવંત છે. સારું કામ, સદપ્રવૃત્તિ, સદવિચાર, સદ અભિગમ, પવિત્રતાથી જીવવું એ જીવન શૈલી છે. આ સંસ્કાર પરિવારમાં આપણે આપવાના. આ વાતો આપણા સત્શાસ્ત્રોમાં છે. તો આ થોડીક વાતો પારિવારિક મૂલ્યોની છે જે દરેક પરિવારે સમજવાની છે. આ વાત નવી નથી. તમે લોકો આનું અમલીકરણ નથી કરતા એવું નથી. વત્તા ઓછા અંશે આપણે બધાના પરિવારમાં આનું અમલીકરણ છે. પણ ટુડે ઇઝ ધ ડે. આજે 5 રોટરી ક્લબ ભેગી થઈ છે અને ખૂબ સંપથી તમે આ કાર્યક્રમ કર્યો છે. તો એ અમલીકરણ આપણા પરિવારમાં વધારે મજબૂતાઈથી થાય એની માટેની આ વાત છે. મેં કોઈ તમને નવી શીખ નથી આપી. ઠીક 2-4 દ્રષ્ટાંતો પ્લસ માઇનસ હશે, પણ આ વાત આપણને બધાને ખબર છે. એપ્લિકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના છે કે આપ સર્વેના જીવનમાં અને પરિવારોમાં આ મૂલ્યો દ્રઢ છે, વિશેષ દ્રઢ થાય એની માટે પ્રાર્થના. આપે ખૂબ શ્રદ્ધાથી આ 70-72 મિનિટ સાંભળ્યા એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર છે. જય સ્વામિનારાયણ.